વડોદરામાં પાણી નહીં તો વોટ નહીં નારા સાથે અટલાદરાના મતદારોએ રોષ વ્યક્ત કર્યો। અટલાદરા વિસ્તારમાં આવેલ કોઠી ફળિયામાં છેલ્લા લાંબા સમયથી દૂષિત અને ગંદુ પાણી આવી રહ્યું છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણી નજીક આવતા મતદારોએ મિજાજ બતાવ્યો। અનેકવાર રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા કોઈ જ નક્કર કામગીરી નહીં થવાથી રહીશોમાં રોષ ફેલાયો છે અને પાણી નહીં તો વોટ નહીંના બેનરો સાથે રહીશોએ એકઠા થઈ વિરોધ નોંધાવ્યો। ચૂંટણી ટાણે જ મતદારોના વિરોધ વંટોળનો સામનો ઉમેદવારોને કરવાનો વારો આવ્યો છે। અટલાદરા વિસ્તાર છે, કોઠી ફળી છે અને અટલાદરા કોર્પોરેશન में आया लागे 50 વર્ષ ઉપર થવા આવ્યું, પણ વિકાસના નામ પર મીંડું નહીં, કોઈ સુવિધા નથી, રોડ રસ્તાના ઠેકાના બીજા વિસ્તારોના પ્રમાણે આ અટલાદરા જૂના ટાઈમમાં ઘૂસતું જાય છે। પાણી જેવી સમસ્યા છે, પ્રાથમિક જરૂરિયાત છે, અહીંયાથી 1 કિલોમીટર દૂર જવું પડશે એમને પાણી ભરવા માટે, એટલે કેટલી ગંભીર બાબત કહેવાય। વેચાતું પાણી લાવીને પીવું પડે છે, એટલે એમના ખિસ્સા પર બી ભાર આવી રહ્યો છે। દવાખાના ચાલુ છે ગંદા પાણા લીધે, એટલે લોકોને કમાઈને દવાખાનામાં જ નાખવાનું। એટલે વોર્ડ નંબર 12 ની અંદર આવતો આ વિસ્તાર કેટલા ટાઈમથી 1.5 વર્ષથી બૂમો પાડે છે એવી મને જાણવા મળી છે। કોઈ અધિકારી જોવાનો, અધિકારીને મેં ફોન કર્યો તો કહેવામાં આવી રહ્યું છે મને આના વિશે ખબર જ નથી। તો પછી મેં એને વિડીયો અને ફોટો મોકલ્યા ત્યારે એને જાણ પડી। એટલે આવું ને આવું અંધેર છેલ્લા 15 વર્ષથી આ સમસ્યાનું કોઈ સમાધાન કર્યું જ નથી અને એમાં ભાજપના નેતા આઈને જતા રહ્યા છે। એમના ઘરની અંદર જુઓ કે બધી સુખ સુવિધા બધી જ છે, અમારા જ પૈસે છે ઓલરેડી। જે બી પાસ થયા હોય પૈસા ગટરના ગમે તેના પૈસા એમને પોતાનું જ કરી કાઢ્યું છે, કઈ કામ કર્યું જ નથી। સરકાર પાસે પાસ કરી લાવે છે, ટેન્ડર પાસ કરી લાવે છે, પણ એ કામ કરી શકતા જ નથી। એટલે આવા કોર્પોરેશનમાં ચૂંટાઈને આવવું હોય ને તો મહેરબાની કરીને જનતાને બક્ષ દો, અમારું ઘર ચલાવવા માટે અમને બક્ષ આપો કે જે અમે લાઇટ બિલ ભરીએ છીએ, ડબલ ભરીએ છીએ, 1000 ના 5-5 હજાર રૂપિયા લાઇટ બિલ ભરીએ છીએ, 2 મોટરો મૂકીએ છીએ અમે।